હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે દેવેશભાઈ ખવડ 2 દિવસ જેલ ભોગવીને આવ્યા છે। હવે ભાઈ દેવેશભાઈ ખવડને જેલની અંદર કેવું ભોજન આપવામાં આવ્યું હતું? શું તે વીઆઈપી જેલની અંદર ખાતા હતા કે પછી આમ કેદીઓની જેમ તેમને પણ પીરસવામાં આવતું હતું? બધી ડિટેલ્સ બતાવવા જઈ રહ્યો છું। ઉભા રહ્યો। સૌથી પહેલા તો ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવે તે વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કરતા। ભાઈઓ જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। બધા લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, સબસ્ક્રાઇબ કરજો જેથી આવા અપ ટુ ડેટ ડિટેલ્સ તમારી સમક્ષ લાવી શકું। ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે દેવેશભાઈ ખવડ 1 થી 2 દિવસ જેલ ભોગવીને આવ્યા છે। હવે શું તેમને પર્સનલી વીઆઈપી ભોજન આપવામાં આવતું હતું કે પછી આમ કેદીઓની જેમ તેમને મિત્રો વાત કીધું આપવામાં આવતું હોય છે? મિત્રો પર્સનલી જે આપણે હાલતું હોય છે જેલની અંદર દેવેશભાઈ ખવડ। હવે તમને બધા લોકોને ખબર છે કે દેવેશભાઈ ખવડ જે મિત્રો વાત કીધું મોરો આપ્યો છે, ત્યારબાદ તારાલા પોલીસની અંદર તેમના વિરુદ્ધ ફરિયાદ પણ નાખવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક દેવેશભાઈ ખવડને પકડવામાં આવે છે અને દેવેશભાઈ ખવડ જેલની અંદર નાખી દેવામાં આવે છે। ત્યારબાદ થાય છે એવું દેવેશભાઈ ખવડને જામીન પણ મળી જાય છે અને ક્યાંક ને ક્યાંક ભાઈઓ હાલના ટાઈમમાં તો દેવેશભાઈ ખવડ જેલની બહાર આવી ગયા છે। 24 કલાકની અંદર દેવેશભાઈ ખવડને જામીન મળી જશે। જ્યારે મિત્રો વાત કીધું ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જે તારે જેલની અંદર હતા ત્યારે તે કેવું ભોજન ખાતા? શું તેને વીઆઈપી મળતું હતું કે પછી આમ કેદીઓની જેમ આપવામાં આવતું હતું? તમને બધા લોકોને હું કહી દઉં, કોઈ પણ પ્રકારનું દેવેશભાઈ ખવડની વીઆઈપી ખાવામાં નહોતું આપવામાં આવતું। કોઈ પણ પ્રકારનું વીઆઈપી ભોજન પણ તેમને નહોતું પીરસવામાં આવતું। જે કેદીઓ ખાતા હોય છે તે જ દેવેશભાઈ ખવડને ખાવું પડતું હોય છે। આ જ જેલનો નિયમ હોય છે। ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો એવું કહેતા છે કે દેવેશભાઈ ખવડ તો એક સેલિબ્રિટી છે, બ્રેન્ડ છે, તેને તો ભાઈ વીઆઈપી ખાવામાં આવતું હોય છે, તો એવું નથી હોતું ભાઈઓ। તેમને પણ કેદીઓની જેમ જ ખાવામાં આપવામાં આવતું હોય છે। તો બાકી આ હતી આજની માહિતી ગમી હોય તો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।